હા બેટા, બીજા વિદ્યાર્થીઓ આજે નથી જોડાયેલા કોઈ? ત્યારે રસ ઓછો થઈ ગયો લાગે છે. નથી કોઈ વિદ્યાર્થી બીજા જોડાયેલા છે? સોલંકી સર, હું એક જ છું. કેમ બીજું કઈ ચાલે છે લેક્ચર કે? નહીં સર, એક લેક્ચર નથી ચાલુ. તો મને તો થોડી પ્રશ્નાવલી ને મુલાકાતનું રિવિઝન કરી લઈએ. હા સર. સર, ગ્રુપમાં મોકલી દઉં લિંક? મોકલી દો. હા ભલે. કઈ વાંધો નહીં, આપણે પ્રશ્નાવલીની વાત કરીએ. આપણે ખબર છે કે પ્રશ્નાવલી એ માહિતી એકત્રિત કરવા માટેની બહુ મહત્વની પદ્ધતિ ગણાય છે. એક પ્રશ્ન હોય તો એને પ્રશ્ન કહેવાય છે. આપણે કહીએ ને મારે એક પ્રશ્ન પૂછ્યો છે, તો એક પ્રશ્ન હોય તો એક પ્રશ્ન કહેવાય છે, ક્વેશ્ચન. પણ જ્યારે એકથી વધારે પ્રશ્નો પૂછવાના હોય, જ્યારે એકથી વધારે પ્રશ્નોની વાત આવે, પ્રશ્નોનો સમૂહ, પ્રશ્નોની હારમાળા, તો ત્યારે એને પ્રશ્ન નથી કહેવાતો, ત્યારે પ્રશ્નાવલી કહેવાય છે. એક પ્રશ્ન હોય તો પ્રશ્ન, ક્વેશ્ચન. પણ જ્યારે એકથી વધારે પ્રશ્નો જ્યાં રહેલા હોય, સમાયેલા હોય, એ પ્રશ્નાવલી તરીકે ઓળખાય છે, ક્વેશ્ચનર ઓળખાય છે. સૌથી પહેલી જે વાત છે પ્રશ્નાવલી એટલે કે પ્રશ્નોનો સમૂહ. આપણે વાત કરી ગયા હતા કે વુડવર્ડ નામના મનોવૈજ્ઞાનિકે સૈનિકોની ભરતીના સમયે પ્રશ્નાવલીનો સૌથી પહેલો ઉપયોગ કર્યો હતો કે સૈનિકો કેવા પ્રકારના હોવા જોઈએ, કયા પ્રકારની શક્તિ એની અંદર હોવી જોઈએ, માનસિક, શારીરિક, બૌદ્ધિક. તો એના માટે પ્રશ્નાવલી તૈયાર કરી સૈનિકોની ભરતી વખતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. તો સૌથી પહેલો પ્રયોગ વુડવર્ડે કર્યો. પછી ગાલ્ટને પોતાના ક્ષેત્રમાં પ્રયોગ કર્યો. એટલે પ્રશ્નોની હારમાળા એટલે પ્રશ્નાવલી. એકથી વધારે પ્રશ્નો જેમાં સમાયેલા હોય એટલે પ્રશ્નાવલી. પણ એ મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા આપણે વાત કરી કે કોઈ પણ ચોક્કસ વિષય અંગેની નિશ્ચિત વિષય, સબ્જેક્ટ હોવો જોઈએ. કોઈ ચોક્કસ વિષય અંગેની યોગ્ય શબ્દ રચના વાળી અથવા તો હેતુપૂર્ણ પૂછાયેલા પ્રશ્નોની યાદી, વ્યવસ્થિત રીતે તૈયાર કરાયેલા અને હેતુપૂર્ણ પ્રશ્નોની યાદી એટલે પ્રશ્નાવલી. કોઈ પણ પ્રશ્નાવલી છે એ હેતુવાળી હોવી જોઈએ, એમાંથી હેતુ સરવો જોઈએ, નહીં તો પ્રશ્નનો અર્થ નહીં રહે. અને ચોક્કસ વિષય હોવો જોઈએ. મનોવિજ્ઞાન પેપર નંબર 20 છે, તો 20માં જે એબનોર્મલ સાયકોલોજી છે એને લગતા પ્રશ્નો પૂછવામાં આવે. ઉપર એબનોર્મલનું પેપર, લખેલું નામ, નીચે પ્રશ્ન એને લગતા હોય તો સમજી લેવાય કે આ ચોક્કસ પેપર અંગેના પ્રશ્નો છે. એટલે હેતુપૂર્ણ પ્રશ્નોની યાદી છે, અર્થયુક્ત હેતુપૂર્ણ પ્રશ્નોની યાદી, વ્યવસ્થિત રીતે તૈયાર કરાયેલા, ગોઠવાયેલા શબ્દોની યાદી. પછી પ્રશ્નાવલી બે રીતે આપી શકાય છે. એક છે રૂબરૂ અને બીજી ટપાલ દ્વારા. એક ડાયરેક્ટ છે અને બીજી ઇનડાયરેક્ટ, પોસ્ટલ પ્રશ્નાવલી. પ્રશ્નાવલી હંમેશા રૂબરૂમાં આપવામાં આવે છે. એ જ વિશ્વસનીય છે, એ જ યથાર્થ છે, એ વેલિડ છે ને એ જ રિયાલિટી ધરાવે છે. કારણ કે ડાયરેક્ટ જે વાતચીત છે, ડાયરેક્ટ જે લખાણ છે, લેખન છે, સંશોધક અને ઉત્તરદાતા વચ્ચેની જે વાતચીત છે, એ લેખિત સામગ્રી છે, એ રૂબરૂમાં આપવામાં આવે છે. એટલે બે રીતમાંથી રૂબરૂ જે પ્રશ્નાવલી છે એ બહુ મહત્વની છે.
કારણ કે જે વ્યક્તિ પાસેથી માહિતી એકત્રિત કરવાની છે એ જ વ્યક્તિ એ ભરે છે કે નહીં એની ખરાઈ થઈ શકે છે, એની વિશ્વસનીયતા ચકાસી શકાય છે. આઈડેન્ટિટી કાર્ડ ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ આ કોલેજની છે કે આ કઈ કોલેજની છે, તો એ ખરાઈ થઈ શકે છે. એ જ વ્યક્તિ છે એ ખબર પડે છે એનો ફોટો જોઈને. જ્યારે ટપાલ દ્વારા જે પ્રશ્નાવલી છે એમાં આપણે ખબર નથી પડતી કે કોણ પ્રશ્નાવલી ભરશે. આપણે બદલે બીજા કોઈ કે પ્રશ્નાવલી ભરી નાખે અને પહોંચાડી દે, જેમ અત્યારે એસાઇનમેન્ટમાં બને છે. અત્યારે એસાઇનમેન્ટ કોણે લખ્યા છે ખબર જ નથી. અક્ષરો કેટલાના યાદ રાખીએ આપણે? ઘણા ખાલી પાનું ઉપરનું બદલી નાખે, બાકી બધા કોઈ કે લખેલા પ્રશ્નો મૂકી દે. બની શકે છે. એટલે ટપાલ દ્વારા જે મૂકવામાં આવેલી પ્રશ્નાવલી છે યા એસાઇનમેન્ટ પ્રકારની છે, અત્યારની પ્રકારની છે, જેમાં નિશ્ચિતતા નથી, વિશ્વસનીયતા નથી, કોણ લખશે ખબર નથી, એટલે એનો ઓછો ઉપયોગ થાય છે. આંબેડકર છે કે ઇગ્નુના જે કોર્સ છે એમાં આવી પ્રશ્નાવલી ઉપયોગમાં લેવાય છે. કોરસ્પોન્ડન્સ કોર્સ જેને કહેવાય કે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે એના એ પ્રમાણેની માહિતીનું આદાન પ્રદાન. હવે કોણ કહેશે કે પ્રશ્નાવલી બનાવી કેવી રીતે શકાય, પ્રશ્નાવલીની રચના કેવી રીતે થઈ શકે, પ્રશ્નાવલીની રચનાના નિયમો, સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું, પ્રશ્નાવલી તૈયાર કરવી છે આપણે કોઈ વિષય અંગે, તો એના માટે શું નિયમો છે? કોણ કહેશે? પ્રશ્નાવલી બનાવવા માટે પ્રશ્નાવલી છે ને, હા, પ્રશ્નાવલી છે ને બંને ને એમ ટૂંકી હોવી જોઈએ. ઈ લાંબી, બરોબર. અપ્રસ્તુત અને અવ્યવસ્થિત ન હોવી જોઈએ. પછી એમાં વધારે પડતા પેટા પ્રશ્નો હોવા જોઈએ અને એનું જે અંતિમ સ્વરૂપ હોય ને વધારે એમાં પેટા જે પ્રશ્ન વ્યવહારિકતા હોવા જોઈએ હોય કે એ ન હોવા જોઈએ? પેટા વધારે પ્રશ્ન પેટા વધુ પ્રશ્ન હોવા જોઈએ. ન વધુ હોવા હોવા જોઈએ સર, ન હોવા હા, જોઈએ. એટલે ઈ ટૂંકી બને એમ. બરોબર. પછી એમાં અમુક પ્રશ્નો મર્યાદિત વર્ગને ઉદ્દેશીને પૂછાયા હોય તો એના માટે સ્પષ્ટ કેવું પડે કે સૂચના આપવી પડે કે નહીં ભાઈ આ પ્રશ્નો આ જ વ્યક્તિને આપવા એવી રીતે. બરોબર. પછી અને પ્રશ્નાવલી એવી હોવી જોઈએ કે એનો જવાબ હા કે ના માં હોઈ શકે તો સારું. બરોબર છે, ટૂંકી. બરોબર છે. પછી એક બે વાત તો હજી રહી ગઈ. પ્રશ્નાવલી ટૂંકી અને સરળ ભાષામાં હોવી જોઈએ. બરોબર. પછી બરોબર છે. સૌથી પહેલી વાત એ કે કોઈ પણ પ્રશ્નાવલી છે એ લેખિત સ્વરૂપ છે, આપણે ખબર છે. પ્રશ્નાવલી એ માહિતીનું લેખિત સ્વરૂપ છે. એટલે આદાન પ્રદાન આપણે જે કરી છે માહિતીનું, એ સંશોધક અને ઉત્તરદાતા વચ્ચેનું લેખિત સ્વરૂપ છે, લખીને આપવામાં આવે છે. કઈ છાપેલા પ્રશ્નોની યાદી છે. પ્રશ્નાવલી એ છાપેલા પ્રશ્નોની યાદી છે, તૈયાર કરેલા પ્રશ્નો પહેલેથી મૂકવામાં આવેલા છે ચોક્કસ વિષય અંગેના. હવે એ પ્રશ્નાવલી છે એ સૌથી પહેલા તો ટૂંકી, વ્યવસ્થિત, મુદ્દાસર, પ્રસ્તુત હોવી જોઈએ. જે તે વ્યક્તિને પૂછવા માટે જે વિષયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી હોય એટલે પ્રસ્તુત. ટૂંકી એટલે એમાં ઓછા પ્રશ્નો હોવા જોઈએ, પેટા પ્રશ્નો પણ ઓછા હોવા જોઈએ. બને તો હા કે નામાં કે અમુક વિકલ્પમાં જો જવાબ આપી દેવામાં આવે તો એ યોગ્ય લેખાશે. પણ લાંબી, અપ્રસ્તુત, અવ્યવસ્થિત પ્રશ્નાવલીને સ્થાન નથી. મેં તમને વાત કરી, ઘણા જે પ્રશ્નાવલી તૈયાર કરે 100 પ્રશ્નો તૈયાર કરે, સામેવાળી વ્યક્તિ જવાબ આપવામાં 4 વખત તો ચા પી જાય, ત્યાં ક્યારે જવાબ અપાશે? એટલે પછી કંટાળાજનક જવાબ આપી દે. એટલે પ્રશ્નાવલી ટૂંકી, મુદ્દાસર હોવી જોઈએ. બીજી વાત છે, પ્રશ્નાવલીની અંદર સૂચના છે એ બહુ મહત્વનું છે અને પેટા સૂચના પણ મહત્વની છે. કોઈ પણ પ્રશ્ન પેપર હોય તે લખેલું હોય કે નીચેનામાંથી કોઈ પણ 5 ના જવાબ આપો, નીચેનામાંથી કોઈ પણ 2 ટૂંક નોંધ લખો. દરેક પ્રશ્નોના ગુણ સમાન છે, દરેક પ્રશ્નો સમાન ગુણ ધરાવે છે. નીચેનામાંથી કોઈ પણ 5 પ્રશ્ન, જનરલ ઓપ્શન અત્યારે આવી ગયું છે, કોઈ પણ 5 પ્રશ્નના જવાબ આપો. તમે લાઈનમાં આપી દો તો ચાલે,
એવું જરૂર નથી કે 1 અથવા 2 કે 3 કે અથવા 4 એમ નહીં, કોઈ પણ આપી દો 5 ચાલ. તો આવી સૂચના છે એ બહુ મહત્વનું છે. અને સૂચનાની અંદર પણ બીજી વાત એ છે કે વિશિષ્ટ અથવા તો મર્યાદિત વર્ગને ધ્યાનમાં રાખીને જે સૂચના આપવાની એ પણ એટલી મહત્વની. દાખલે કેવી રીતે પૂછવામાં આવેલું હોય કે જે ઇંગ્લિશની માહિતી લેવાની તો એમાં લખવું પડે ખાસ કે અંગ્રેજી જાણનારા લોકો જવાબ આપે. એ તો અંગ્રેજી જાણતા ન હોય એ પણ જવાબ આપી દેશે, એને ખબર નથી છતાં પ્રશ્નનો જવાબ આપશે, તો વધારાની માહિતી આવી જાય છે અને હેતુ વગરની માહિતી ભેગી થાય છે. વ્યસન કરનારા લોકો જવાબ આપે, વ્યસન જે કરતા હશે એ જ જવાબ આપશે, કારણ કે એને એના વિશે ખબર હશે. એટલે મૂળ વાત એ છે કે કોઈ પણ પ્રશ્નાવલી છે એની અંદર સૂચના મહત્વની છે અને સાથે સાથે એના જે વિશિષ્ટ પ્રશ્નો છે એના વિશેની સૂચના પણ હોવી જરૂરી છે. ત્રીજી મહત્વની વાત છે પ્રશ્નોનો ક્રમ યોગ્ય હોવો જોઈએ. નિશ્ચિત ક્રમમાં પ્રશ્નાવલી પૂછાવી જોઈએ. પહેલો પ્રશ્ન છે એ પહેલા પાઠમાંથી હોય, બીજો પ્રશ્ન બીજા પાઠમાંથી. પણ એવું થાય કે તમે પ્રશ્ન પેપર ઉપાડો ને પહેલો જ પ્રશ્ન છેલ્લા પાઠનો, એવું બની શકે? ન બની શકે, કારણ કે એ ક્રમ નથી. એટલે નિશ્ચિત ક્રમની અંદર જો પ્રશ્નાવલી પૂછવામાં આવે તો વ્યક્તિ છે એ બરાબર જવાબ આપી શકે છે, ઉત્તરદાતા જવાબ આપી શકે છે. તમને વાત કરી હતી એક ઉદાહરણ આપીને કે તમને કેટલો પગાર છે, તમને કેટલા વર્ષ થયા નોકરીમાં. છેલ્લો પ્રશ્ન એમ હોય કે તમે નોકરી કરો છો કે નહીં. તો આપણે એમાં માનવું શું? કે પહેલા પ્રશ્નમાં પગાર વાત કરી, એનો કે આપણે ધારી લીધું છે, ધારણાત્મક પ્રશ્ન થઈ ગયો. એ પ્રશ્નનો ક્રમ છે એ બદલી જવો જોઈએ. તમે નોકરી કરો છો, પછી કેટલો પગાર છે, કેટલા વર્ષ છે, એ ચાલે. નિશ્ચિત ક્રમ જો હશે તો પ્રશ્નનો જવાબ છે ઉત્તરદાતા સારી રીતે આપી શકે છે, નહીં તો ઉત્તરદાતા મૂંઝાઈ જાય. હજી એક મહત્વની વસ્તુ એ છે કે સંદિગ્ધ પ્રશ્નોને પ્રશ્નાવલીમાં સ્થાન આપવું નહીં. દ્વિઅર્થી પ્રશ્નો જે હોય છે એ પ્રશ્નાવલીની રચનામાં ધ્યાન આપવું નહીં, કારણ કે દરેક લોકો છે એના અલગ અલગ અર્થ કરે છે. એટલે એવા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેમાંથી એક સમાન અર્થ નીકળવો જોઈએ. દ્વિઅર્થી ડબલ અર્થ નીકળતો હોય તો એના જવાબો અલગ અલગ મળતા હોય છે. એટલે આવા પ્રશ્નો અહીંયા આપવા જોઈએ નહીં. પ્રશ્નોની વ્યવહારિકતા તપાસીને પ્રશ્નના જવાબો આપવાના છે. ત્યાં શું પૂછવું એ જાણીને પ્રશ્ન તૈયાર કરવાના હોય છે. વ્યવહારિકતા, સમાજમાં એનું વ્યવહારમાં શું મૂલ્ય છે. ગમે તેમ પ્રશ્નાવલી બનાવી શકાતી નથી, બરોબર? એટલે પ્રશ્નાવલી એટલે શું, એની રીત, એની રચનાના નિયમો. હવે આવીએ પ્રકારો ઉપર. કોણ કહેશે એના બે મુખ્ય પ્રકારો? મુખ્ય પ્રકારો કોણ કહેશે? પ્રશ્નાવલીના બે મુખ્ય પ્રકારો છે. પહેલો પ્રકાર તો જે એક તો ટપાલ દ્વારા મોકલાતી પ્રશ્નાવલી અને બીજી એ તો બેટા રીત આવી ગઈ. એ તો મેથડ આવી ગઈ, રીત આપવાની રીત. આપણે તો પ્રકારોની વાત કરી છે, ટાઈપ ઓફ એક વાસ્તવલક્ષી પ્રશ્નો અને બીજા અભિપ્રાયલક્ષી પ્રશ્નો. હા, બરોબર છે. હા, એટલે એના સિવાયના પણ એના પર્યાય શબ્દો છે જે આપણે યાદ રહી જાય એવા, બરોબર. સૌથી પહેલો પ્રકાર છે વૈકલ્પિક પ્રશ્નાવલી અથવા અભિપ્રાયલક્ષી પ્રશ્નાવલી, બરોબર, અથવા પૂર્વ સાંકેતિક પ્રશ્નો અથવા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. જે MCQ છે એ ઓબ્જેક્ટિવ જે પ્રશ્નાવલી છે એ પહેલો પ્રકાર. એમાં શું આવશે? વૈકલ્પિક પ્રશ્નાવલીમાં અભિપ્રાયલક્ષીમાં શું આવશે? અભિપ્રાયલક્ષી જે પ્રશ્નાવલી છે એની અંદર કોઈ પણ પ્રશ્ન તમે તો ત્યારે એના જવાબ આપવાની જે રીત છે ને એની અંદર વ્યક્તિના મંતવ્યો અને મનોવલણનો જે અભ્યાસ હોય ને ઈ કરવા માટે આ અભિપ્રાયલક્ષી પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. બરોબર. વૈકલ્પિક કે અભિપ્રાયલક્ષી, બરોબર.
જેમ કે ફોર એક્ઝામ્પલ કે જાતિ કે ધર્મ બહારના હું કે લગ્નમાં તમે માનો છો એવો એ પ્રશ્ન કરે તો એનો કોઈ અભિપ્રાય થયો કે ભાઈ એને જાતિ કે ધર્મને લગતું કંઈક જાણવું છે એ બાબતે. બરોબર છે. જે પ્રશ્નાવલીની અંદર એકથી વધારે વિકલ્પો આપેલા હોય, એકથી વધારે અભિપ્રાયો આપેલા હોય, એકથી વધારે પસંદગીના શબ્દો આપેલા હોય, તો એ પ્રશ્નાવલી છે એ વૈકલ્પિક પ્રશ્નાવલી કે અભિપ્રાય લક્ષી પ્રશ્નાવલી તરીકે ઓળખાય છે. અભિપ્રાયમાં હા કે ના બતાવવાનું હોય છે, અથવા તો સહમત, અસહમત કે તટસ્થ, અથવા જે કેટેગરી આપેલી હોય, સંપૂર્ણ સહમત, સહમત, તટસ્થ, અસહમત, સંપૂર્ણ અસહમત, ક્રાઇટેરિયા ગમે તેટલા આપેલા, વિકલ્પ ગમે તેટલા આપેલા હોય, પણ આવા પ્રશ્નોની અંદર એકથી વધારે વિકલ્પો આપેલા હોય છે, જે વૈકલ્પિક પ્રશ્નાવલી કહેવાય છે. ચોઇસ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, MCQ, જેમાંથી એક જ જવાબ સાચો હોય છે, બાકી એની આસપાસ રહેલા જવાબો છે. બરોબર. અને મોટે ભાગે વૈકલ્પિક પ્રશ્નાવલીનો જ ઉપયોગ પ્રશ્નાવલીમાં કરવામાં આવે છે, કારણ કે લોકો પાસે સમય નથી, એટલે હા કે નામાં કે તરત વિકલ્પ સાચો કાઢી દે એટલે પતી જાય વાત. એટલે વૈકલ્પિક પ્રશ્નાવલી છે બહુ મહત્વની છે. સૌથી પહેલા પ્રશ્નાવલીમાં વૈકલ્પિક પ્રશ્નાવલીનો જ ઉપયોગ થાય છે. એટલે જે પ્રશ્નાવલીની અંદર એકથી વધારે વિકલ્પો આપેલા હોય, એમાંથી એક જ સાચો વિકલ્પ હોય, એવી પ્રશ્નાવલી વૈકલ્પિક છે. પૂર્વ સાંકેતિક પ્રશ્નો પણ એનું સમાનાર્થી છે. પૂર્વ સાંકેતિક એટલે અમુક પ્રકારના ચિહ્ન આપેલા હોય. મેં તમને બતાવ્યું હતું બોર્ડ ઉપર દોરીને કદાચ, કે અમુક ચિહ્નો આપેલા હોય, સંકેત આપેલા હોય, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ષટકોણ, એક એક બાજુ વધારતા જઈએ. પછી હવે શું આવશે? તાર્કિક એબિલિટી, જેને કહેવાય તર્ક યોગ્યતા, જે આગળ બધી પરીક્ષાઓમાં આવશે તમને ગ્રેજ્યુએશન પછીની પરીક્ષાઓમાં. તો એ જે તાર્કિક કસોટીઓ છે એ પણ એક જાતની વૈકલ્પિક વાત છે. અને ક્યાંય પણ આપણે જશું ત્યારે સૌથી પહેલા તો વૈકલ્પિક પ્રશ્નાવલી MCQ આવશે, એમાંથી સિલેક્શન થશે. બીજો પ્રકાર શું છે? બીજો પ્રકાર વાસ્તવલક્ષી પ્રશ્નો, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, એમ કે કેવું કઈક કહેવાય. બરોબર. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, વાસ્તવલક્ષી પ્રશ્નો એટલે એની અંદર છે ને તમારી હકીકત માંગે કે તમે હકીકત માંગે કે જે એની અંદર સાચું હોય, જે વાસ્તવિકતા છે એ તમારે એની અંદર કહેવાની છે. જેમ કે તમને એમ પૂછવામાં આવે કે તમારી ઉંમર તમે જણાવો, તો એ વાસ્તવિકતા છે કે એની અંદર તમે ખોટું ન લખી શકો ને એમાં કોઈ વિકલ્પ આપવામાં ન આવે. એટલે એની અંદર જે પ્રશ્નો હોય ને ઈ વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન ની રીતે પૂછાયેલા પણ હોય છે ઘણી વખત. એટલે એને વાસ્તવલક્ષી પ્રશ્નો કહેવાય. બીજો જે પ્રકાર છે એ છે વર્ણનાત્મક વાસ્તવલક્ષી, મુક્ત અને ડિસ્ક્રિપ્ટિવ. આ ચાર બાબતો એમાં જોડાયેલી છે. વર્ણનાત્મક એટલે કે કોઈ પણ એક વિષયનું વર્ણન આપતી જે વાત છે, જે પ્રશ્નની અંદર, એ વર્ણનાત્મક પ્રશ્નાવલી કહેવાય છે. એમ પૂછવામાં આવે કે પ્રયોગ એટલે શું ને પ્રયોગ પદ્ધતિ સમજાવો, તેમાં વર્ણન કરવાનું છે. એમાં હા કે ના કે એમાં અભિપ્રાય નથી આપવાનું, કરવાનું છે વર્ણન. ડિસ્ક્રિપ્ટિવ છે, વર્ણન કરવાનું છે. બીજી વાત વાસ્તવલક્ષી, નક્કર માહિતી, નક્કર વાસ્તવિકતા, એકચ્યુઅલ જે માહિતી છે તમારી પાસે એ માંગતા પ્રશ્નો, એ વાસ્તવિક પ્રશ્નો છે. કુટુંબમાં સભ્યોની સંખ્યા કેટલી છે? તો આપણે કહેવાની જ છે કે 2, 3, 4, 6, 8 જે હોય. છુપાવવાનું નથી તો આપણે નુકસાન છે, ખોટી માહિતી જશે. એટલે એનો જવાબ પણ સાચો જ મળતો હોય છે. એટલે વાસ્તવલક્ષી છે એ ફેક્ટ માહિતી માંગે છે. પછી જે મુક્ત પ્રશ્નો એની બાજુમાં, તો મુક્ત એટલે કે ફ્રીલી તમે જવાબ આપી શકો, કોઈ પણ પ્રશ્નનો ફ્રીલી જવાબ આપી શકો, એ મુક્ત પ્રશ્નાવલી છે. એટલે વર્ણનથી આપી શકો. મુક્તમાં હા કે ના હોય તો મુક્ત ન કહેવાય, તો એ અભિપ્રાય કહેવાય. પણ અહીંયા વર્ણન આપવાનું છે, મુક્ત રીતે જવાબ આપવાનો છે, તો એ મુક્ત પ્રશ્નાવલી. ઇંગ્લિશમાં ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન કહેવાય. ડિસ્કસ ધ એક્સપેરિમેન્ટ મેથડ એમ આવે કે પ્રાયોગિક પદ્ધતિ ચર્ચો, તો એ આખું લખવાનું છે.
એમાં હા નથી લખવાનું ખાલી, તો આપણે માર્ક્સ ન મળે સાહેબ, પણ આખી પ્રયોગ પદ્ધતિ લખવાની છે. આ બે મુખ્ય પ્રકારો પ્રશ્નાવલીની અંદર જોવા મળે છે. પ્રકારોની વાત થઈ. હવે પ્રશ્નાવલીની લાભ પદ્ધતિના લાભ શું છે? ક્યારે પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રશ્નાવલી પદ્ધતિ ઉપયોગી કેવી છે? રીતને કારણે, પ્રકારોને કારણે, કયા કારણોથી પ્રશ્નાવલી પદ્ધતિ બહુ જ ઉપયોગી કહેવાય છે? લાભ શું, એના બેનિફિટ અને લિમિટેશન, મર્યાદા. કોણ કહેશે લાભ એના? પ્રશ્નાવલીના લાભ અને જે ફાયદાઓ છે એમાં પ્રશ્નાવલી છે ઈ ઓછી ખર્ચાળ અને વધુ ઝડપથી ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. પ્રશ્નાવલી અને પદ્ધતિ દ્વારા છે ને વધારે માણસો હોવા છતાં પણ બધાનો આન્સર સમય ઓછો વપરાય છે પ્રશ્નાવલી પદ્ધતિમાં. બરોબર. પછી ઉત્તરદાતા પ્રશ્નાવલીના જે જવાબો છે ને એ શાંતિથી વિચારીને આપી શકે છે, એ પણ એનો પ્લસ પોઈન્ટ છે. બરોબર. પછી એની પદ્ધતિમાં અનફોર્મિટી એટલે કે એકરૂપતા જોવા મળે, યુનિફોર્માઇટી એટલે એકરૂપતા જોવા મળે છે. બરોબર. પછી જે ઉત્તરદાતા હોય ને એનું અંગતપણું કે જે બેનામીપણું એટલે કે જે એ પોતાની પર્સનલ જેવા ઓલું છે ઈ એમને ઓળખ જાહેર કરવા ન માંગતો હોય તો ઈ એનું એમને જળવાઈ રહે છે કે એ પોતાની અસલિયત કીધા વગર પણ એ પ્રશ્નના જવાબ આપી શકે છે. એ પ્રશ્નાવલી પદ્ધતિનો પ્લસ પોઈન્ટ છે. પ્રશ્નાવલી પછી એમાં ઉત્તરદાતા છે ને ગભરાયા વગર જવાબ આપી શકે છે, કેમ કે સામે કોઈ ઇન્ટરવ્યુ આપવા વાળું તો હોય ને, એટલે એને લખવાનું હોય ઈ આપી શકે એમ આન્સર. બરોબર. પછી પ્રશ્નાવલી પદ્ધતિ છે એમાં જે પ્રાપ્ત કરેલી માહિતી હોય ને એને સંખ્યાત્મક સ્વરૂપમાં પણ ફેરવી શકાય છે, અને જેની અંદર જે સંશોધક છે ને હાજર રહેતા નથી, એટલે નો રે પણ એટલે રે કે નો રે એટલું બધું જરૂરી નથી, કારણ કે પ્રશ્નાવલી એકવાર અપાઈ ગઈ તો ઈ પછી જે પ્રશ્નાવલીના જે ઉત્તરદાતા છે એનો જવાબ મુક્ત રીતે આપી શકે છે. બરોબર. બહુ મહત્વની વાત પ્રશ્નાવલીની અંદર એ છે કે જ્યારે વિશાળ સમુદાય હોય, વિશાળ સંખ્યામાં લોકો પાસેથી માહિતી એકત્રિત કરવાની છે, તો એવા સમયે કોઈ પણ પદ્ધતિ કામની નથી, પણ પ્રશ્નાવલી કામની છે. સંખ્યા જ્યારે વધારે હોય ત્યારે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ થાય છે, અને એમાંય ખાસ કરીને વૈકલ્પિક પ્રશ્નાવલી મહત્વની છે, કારણ કે ઝડપથી જવાબો આપી શકાય છે, એનું પરિણામ ઝડપથી આવી શકે છે વૈકલ્પિક હોય તો. પ્રશ્નાવલી રૂબરૂમાં આપવામાં આવે એ મહત્વની રીત છે. એનો ફાયદો છે, કારણ કે એમાં ખરાઈ થઈ શકે છે કે જે હેતુ માટે જે વ્યક્તિને બોલાવ્યા છે એ જ પેપર લખે છે કે બીજા લખે છે, ડમ્મી. એ ચકાસી કરી શકાય કે એના આઈડેન્ટિટી ઉપરથી, એના કાર્ડ ઉપરથી ચકાસી શકાય છે. એટલે પ્રશ્નાવલી પદ્ધતિની આ રીત છે, એ રૂબરૂ છે, એ વધારે મહત્વની છે. પ્રકારોની વાત પર તમે કરી ગયા કે વૈકલ્પિક પ્રશ્નાવલી છે, બહુ મહત્વની છે. સંશોધક પોતે હાજર રહેતો નથી, એટલે જે સામેવાળી વ્યક્તિ લખે છે બિંદાસ રીતે લખી શકે છે, ઉત્તર આપી શકે છે. મુલાકાતની અંદર તો શું છે કે સામે જ બેઠા હોય છે મુલાકાત લેનાર અધિકારી, એટલે આપણે આંખ મિલાવી શકતા નથી અને મૂંઝાઈ છે જવાબ આપવામાં. પણ અહીંયા સંશોધક છે એને તો પેપર કાઢી લીધું, પછી જે ઉત્તરદાતા છે એ પોતાની રીતે મુક્તપણે જવાબ લખી શકે છે, સિવાય કે એને ન આવડતું હોય તો નથી લખી શકતો. બાકી એ મુક્ત રીતે જવાબ, કહીને એ ગભરામણ નથી કે કોણ સામે છે. સંશોધક પોતે જેને પ્રશ્ન પેપર કાઢ્યું છે એ સામે હશે તો એ કદાચ અચકાશે લખવામાં, પણ બાકી અચકાશે નહીં, કારણ કે નિડરતાથી એ લખી શકે છે. એટલે પ્રશ્નાવલી પદ્ધતિ છે એ એક જ સમયે ઘણા લોકો પાસેથી થોડા સમયમાં માહિતી એકત્રિત કરવા માટેની, સંખ્યાત્મક માહિતીમાં ફેરવવા માટેની એક બહુ મહત્વની પદ્ધતિ છે. સમય બચી જાય છે એકદમ. સિવાયનું પેપર નંબર 17 હોય, 17 તો પ્રેક્ટિકલ છે, દાખલા કે પેપર નંબર 18 છે, 18 છે, તો 18 જે મનોવિજ્ઞાનનું પેપર હશે દરેક જગ્યાએ એક જ સમય હશે. સિવાયના દરેક વિષયના પેપર નંબર 18 એક જ દિવસે હશે. લાખોની સંખ્યામાં લોકો પાસેથી માહિતી 2.5 કલાકમાં મેળવી લેવાય.
અને પેક થઈ જાય છે. બીજે દિવસે બીજા પેપરના લાખો લોકો. એટલે આ એક જ એવી પદ્ધતિ છે કે જે થોડા સમયની અંદર વધારે લોકો પાસેથી માહિતી એકત્રિત કરી શકવા માટેનું સાધન ગણાય છે. બરોબર. હવે એની જે મર્યાદા છે કે એના ગેરલાભ છે, ગેરફાયદા, એ કોણ કહેશે? પ્રશ્નાવલી પદ્ધતિનો સૌથી મોટો ગેરલાભ એ છે કે ઈ માત્ર શિક્ષિત લોકો જ ભરી શકે છે, કારણ કે જેને વાંચતા લખતા આવડતું હોય એ લોકોને જ ખબર પડે કે શું લખ્યું છે. હા બરોબર. એક જ વાત આપણે અત્યારે કરીએ, પછી મારે FYમાં લેક્ચર છે. પહેલો જ મુદ્દો તમે સાચો બતાવ્યો કે શિક્ષિત લોકો સિવાય કોઈ પ્રશ્નાવલી ભરી શકતું નથી. જેને અક્ષર જ્ઞાન છે એ જ પ્રશ્નાવલીનો જવાબ આપી શકે છે. જે અક્ષર જ્ઞાન નથી, એ જાણતું નથી, એ પ્રશ્નાવલીનો જવાબ આપી શકતું નથી. એટલે આપણે અહીંયા પૂરું કરી છે. મારે FYમાં લેક્ચર છે, કાલે પાછા આગળ વધશું.